એક આપણે વિસ્તારથી રિપોર્ટ બતાવીએ, જ્યાં દક્ષિણ ગુજરાતમાં તાપી હોય, ડાંગ જિલ્લો હોય કે પછી નવસારી કે વલસાડ જ કેમ ના હોય, સ્થિતિ બગડતી પણ જઈ રહી છે અને 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ, નદીઓમાં જાણે ઘોડાપૂર આવ્યું. જુઓ દક્ષિણ ગુજરાતનો આ રિપોર્ટ. દક્ષિણ ગુજરાતમાં આવ્યો ધોધમાર. અનેક જિલ્લા થયા જળબંબાકાર. 6 ઇંચ વરસાદથી તાપી પાણી પાણી. નદીઓ થઈ રહી છે બેફામ. છલકાઈ રહ્યા છે અનેક ડેમ. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હાલ મેઘરાજા મુશળધાર રીતે વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા મેઘરાજાના ટાર્ગેટ પર હોય તેવી રીતે મુશળધાર વરસી રહ્યા છે. તાપીમાં 4 કલાકમાં જ 6 ઇંચ વરસાદ વરસી જતા ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી સૌથી વધુ ડોલવણ તાલુકો પ્રભાવિત થયો છે. ડોલવણમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે જિલ્લાની ઓલણ, અંબિકા, પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નદીઓ બેફામ થવાથી લોકોને નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. તાપીમાં આવ્યો ધોધમાર. પંચાયત હસ્તકના 35 રસ્તા બંધ થયા છે. ડોલવણના 21, વાલોડના 7 રસ્તા બંધ કરાયા છે. વ્યારાના 5 અને સોનગઢના 2 રસ્તા બંધ થયા. તાપી જિલ્લાની તમામ નદીઓએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. નદીઓ ખૂબ જ ડરામણી થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની મુશ્કેલી વધી ગઈ છે. તાપી જિલ્લાના 7 તાલુકા પૈકી 4 તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત ડોલવણ તાલુકો થયો છે. ડોલવણમાં સવારથી એટલે કે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેને લઈને જે ડોલવણમાંથી પસાર થતી ઓલણ, અંબિકા અને પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક આવી છે. હાલ આપણે ઓલણ નદી પર છે. આપ ઓલણ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો. ઓલણ નદીમાંથી ધસમસતું પાણી વહી રહ્યું છે, જેને લઈને જે આ વિસ્તાર એટલે કે ડોલવણ પંથકમાં 21 જેટલા જે લો લેવલ છે તે પાણીમાં ગરક થઈ ગયા છે. આ જે માર્ગ છે તે ડોલવણ અને ગાણી ગામને જોડતો માર્ગ છે, જે પાણીમાં ગરક થઈ ગયો છે. દર વર્ષની જેમ આવી પરિસ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થવાને લઈને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જો બારડોલીમાં કેવી રીતે વરસ્યો છે ધોધમાર વરસાદ. બારડોલીની શુગર ફેક્ટરી નજીક રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવે જો ડાંગમાં કેવો વરસ્યો છે વરસાદ. ડાંગમાં ભારે વરસાદના કારણે અંબિકા અને ખાપરી નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ વચ્ચે સ્થાનિકો અંબિકા નદી પરથી જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. ભારે વરસાદને કારણે 15 જેટલા ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે પંચાયત હસ્તકના 10 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. હવે કિમ નદીનો આ આકાશી નજારો જો. ધોધમાર વરસાદના કારણે હાલ કિમ નદી કહેર મચાવી રહી છે. માંગરોળમાં ધોધમાર વરસાદથી કિમ નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે. શેઠીથી વેલાછાને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ગામમાં જવા માટે લોકોને લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે, જેને લઈને હાઈ બેરલ બ્રિજ બનાવવાની ગ્રામજનોની માંગ છે. પુલ છે, આગળ ગામ લોકોએ માંગણી કરી આજે પુલ બની ગયેલો, પણ હજુ થોડોક પુલ ઊંચો થઈ જાય તો અહીંથી માંડવી, બારડોલી, કામરેજ પછી નોકરિયાત સ્કૂલને અવર જવર માટે થોડોક પુલ ઊંચો થઈ જાય એટલે આ બધી રાહત થઈ જાય. નહીં તો પછી આ બધા હમણાં કિમ ચોકડીથી ડાયરેક્ટ જવું પડે, માંડવી જવું પડે, સેઠી, પાણેઠા, આ બધા ગામ હમણાં આ બાજુ નહીં આવી શકે. માંગ એ છે કે અહીંયાથી આવતા જતા બધા વિદ્યાર્થીઓ અથવા નોકરી કરતા બધા જ લોકોને તકલીફ પડે છે, એટલે આ રસ્તા ઉપરથી નહીં આવે એટલે કિમ ચોકડીથી ફરીને આવે એ બહુ ઘણું લાંબુ પડે છે. એટલા માટે કે અહીંયાથી જરાક આ પુલ જરાક ઉપર વધારવામાં આવે તો અહીંયાથી એ તકલીફ નહીં રહે,
એ આપણી માંગ છે. આમ ભાદરવામાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભરપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી 48 કલાક પણ આવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જ આગાહી છે. ત્યારે આવો જ વરસાદી માહોલ આગામી કેટલાક કલાકોમાં પણ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ TV9.